લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ સુદ આઠમ, શુક્રવાર, તારીખ 7/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:43. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. સવારે 11:44 સુધી વૃષભ અને ત્યાર પછી મિથુન. આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. અને જીવનમાં પોતાનો દેખાવ વ્યવસ્થિત રાખીને ચાલશો તો સામેના માણસને જલ્દીથી આકર્ષિત કરી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, અને આજનું જન્મેલું બાળક ખરેખર રૂપાળું હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. માનવ જીવનમાં જે વ્યક્તિ ધીરજ રાખીને આગળ ચાલે છે ને એ મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળ રીતે પૂરું કરી શકે છે. અને મિત્રો, માનવ જીવનમાં ધીરજ એક એવો ગુણ છે જે માનવ જીવનને બળવાન બનાવે છે. ધીરજ રાખીને ચાલનારો માણસ હંમેશા બળવાન હશે બધી રીતે. કારણ કે એ ઉતાવળ નથી કરતો, ખોટા નિર્ણય નથી લેતો, ખોટું કામ નથી કરતો, એટલે એને સફળતા મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. બહુ લાંબા સમયથી કફ થયો હોય 2 થી 3 સૂકા અંજીર સવારે ચાવીને ખાવા જોઈએ, અને રાત્રે ગરમ દૂધમાં પલાળીને આ અંજીર ખાવા જોઈએ. તો ધીરે ધીરે કફ છૂટો થઈને નીકળી જશે અને મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે આપણા આખા દિવસના વ્યવહારમાં નમ્રતા ઉમેરીને ચાલશું. ખરેખર આપણી નમ્રતાનો જે કસોટીનો સમય છે ને તે આપણી ગરીબી હોય છે. તો આજે ગજવામાં કદાચ પૈસા ન હોય ને તો પણ નમ્રતા ગુમાવતા નહીં. ગરીબીમાં નમ્રતાની બહુ મોટી પરીક્ષા થાય છે, પણ જો નમ્રતા જાળવીને ચાલશો તો જીવનના ઘણા અઘરા કામ સરળ બનાવી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનો છે. મિત્રો, આજે સવારમાં જ આપણા ઘરમાં, કુટુંબમાં કંઈક એવી નાની મોટી ઘટના ઘટે જેનાથી આપનું મન બેચેન થતું દેખાય છે. આજે તમારા મનની મૂંઝવણનો વધારો થતો દેખાશે અને એ તમને બેચેન કરશે. તો આજે મન શાંત રાખવું, ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં, અને આજે ચોક્કસપણે વાદ વિવાદથી દૂર રહેવું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજે દિવસ સંભાળીને શરૂ કરવાનો છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ નથી કરવાની, ઉતાવળિયો નિર્ણય નથી લેવાનો. ઉતાવળે આંબા ન પાકે એ કહેવત યાદ કરીને ચાલજો, અને પોતાનું કામ ધીરજ રાખીને આગળ વધારશો, ચોક્કસ ફાયદો થશે. આજે છે ને તમારે તમારા કાર્યક્ષેત્ર પર ધ્યાન આપવાનું છે. ત્યાં કોઈક સારી અને ફાયદો અપાવનારી તક તમારી સામે આવી શકે છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સમજદારી બતાવવાનો દિવસ છે. આજે સવારમાં જ તમારી સામે કોઈ સારી તક સામેથી આવે, પણ મિત્રો, ઉજળું એટલું બધું દૂધ નથી, એ કહેવત યાદ કરજો. અને આજની તક ઝડપતા પહેલાં એ બાબતો પર વિચાર કરજો, અને યોગ્ય લાગે તો એ તક ઝડપી લેજો. આજે આગળ વધવાનો દિવસ છે, પણ આજે આગળ વધતા પહેલાં 2 વખત વિચાર જરૂર કરજો. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે માનસિક શાંતિ જાળવી રાખજો. ઉતાવળમાં પોતાની માનસિક શાંતિને દોડતા નહીં. આજે પારિવારિક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે, પણ આજે આપણે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય કરશું નહીં.
આજનો શુભ રંગ આસમાની. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે બચતમાંથી ધન કાઢીને વાપરવું પડે એવા સંજોગોનું નિર્માણ થાય છે. આજે ભલે એ ધન વાપરવું પડે પણ આજે આપણી મુશ્કેલીમાંથી આપને રાહત જરૂર મળે અને એ બાબતમાં આપણે થોડી નિરાંત પણ થાય. આજે તમારી આર્થિક પરિસ્થિતિમાં બદલાવની સંભાવનાઓ છે, તો દિવસ આજે આર્થિક બાબતો પર સંભાળીને પૂરો કરવો. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા. કન્યા રાશિવાળા માટે પણ આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે તમારી આર્થિક આવકમાં ઘટાડો થતો દેખાય છે. આજે આર્થિક તંગીને કારણે પરિવારની ગૂંચ વધે અને માનસિકતા તમારી નબળી પડે. આજે સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો ને ત્યાર પછી મન શાંત થશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો પણ કહેવાય અને થોડો નબળો પણ કહેવાય. કારણ કે આર્થિક તંગી માટે આજે તમે તમારી કોઈ મિલકત વેચશો, વેચાઈ જશે, એના પૈસા આવશે. પણ મિત્રો, પૈસા આવવાથી તમારી આર્થિક તંગી દૂર થશે પણ તમે એક મિલકત પણ ગુમાવશો, એ તમારા માટે નબળી વાત કહેવાય. આજે ઘણા દિવસથી ચાલતા દાંપત્ય જીવનના ખટરાગને આપણે તિલાંજલિ આપીશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં થોડી રાહત મળતી દેખાય છે ને એના કારણે આપણા મનમાં રહેલા નકારાત્મક પ્રશ્નોને આપણે હટાવી શકશું અને જીવનમાં સારી દિશામાં આગળ વધી શકશું. આજે મિત્રો, ખોટી દલીલબાજીમાં ખોટો સમય બગાડતા નહીં. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ. ધનરાશિવાળા માટે જીવનમાં જે કોઈ નવું કામ ઉમેરાતું દેખાય છે, એ કામ કરવામાં તમને રસ પડશે. એ કામમાં તમે ભાગ લઈને આગળ પણ વધી શકશો. મિત્રો, આજે તમારે ગેરસમજ ટાળવાની છે. કોઈની સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ નારંગી. મકર. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. નોકરિયાતોને એક સારી પોઝિશન મળે, પ્રમોશન મળી શકે છે, કોઈ સારી જગ્યાએ બદલી મળી શકે છે. વેપારી મિત્રોમાં આજે એક આનંદની લાગણી છવાયેલી રહેશે. ખૂબ સારું કામ થશે અને સારી આવક આપણે મેળવી શકીશું. આજે કોઈક પ્રોપર્ટીને લગતા કામોમાં સમાધાનકારી વલણ અપનાવીને ચાલવું, જેથી કરીને એનો નિકાલ પણ આપણે સકારાત્મક લાવી શકશું. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. નોકરિયાતોને પ્રમોશન મળતું દેખાય છે. આજે ભાગ્યનો સાથ ચોક્કસ રીતે મળે અને એમાં આપણે આગળ વધી શકીએ. આજે જીવનમાં કંઈક નવું કરવા માટે તમે તૈયાર થશો ને એનો સારો લાભ મળશે. પણ મિત્રો, ખર્ચામાં ધ્યાન રાખજો કે આવક કરતાં જાવક વધી ન જાય. આજનો શુભ રંગ પીળો. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે ભાગીદારીમાં સાચવવાની જરૂરિયાત છે. આજે મિત્રો, પેલી આપણી ગુજરાતી કહેવત છે તેને યાદ રાખજો, વેચાતી લડાઈ ઘરમાં નહીં લાવવી. બરાબર? તો આજે બીજાની વાતમાં દખલગીરી નહીં કરતા, એનાથી દૂર રહેજો.
કોઈ સલાહ માંગે તો બંધ બારણે સલાહ આપજો, જાહેરમાં કોઈને સલાહ આપવી નહીં. આજે નાણાકીય વ્યય વધી ન જાય એની કાળજી પણ તમારે રાખવી પડશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.